પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે જીવનની પાઠશાળા ભાગ 2 આ પુસ્તકનો પરિચય મેળવીશું અને તેનું સંકલન અને સંપાદન અલ્કેશ પટેલે કર્યું છે। આમ તો આ પુસ્તકમાં ઘણા બધા લેખો છે અને આ બધા જ લેખો જીવનને નવી રાહ ચીંધી રહ્યા છે, બતાવી રહ્યા છે। તો એમાંનો એક 8મો જે લેખ છે, છતાં ગુરુને ન ભૂલો, આ જે લેખ છે, જે પ્રસંગ છે, એના વિશે મારે આજે તમને વાત કરવી છે। વાત એમ છે, એક નાનકડા ગામની અંદર એક જે વ્યક્તિ છે, શૈલેષ નામનો જે વ્યક્તિ છે, એ ડૉક્ટર બને છે અને એને ડૉક્ટર બનતાની સાથે આખા ગામમાં પહેલો ડૉક્ટર બન્યો છે, એટલે તેનું સન્માન સમારંભ અને કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે અને આખું ગામ ખૂબ સરસ રીતે સજાવટથી અને બધા જ લોકો આ જે પ્રસંગ છે, અનોખો જે કાર્યક્રમ છે, એમાં ઉત્સાહથી ભાગ લેવા માટે ખૂબ તલપાપડ થઈ રહ્યા છે। ગામની પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ ગોઠવાય છે। ગામના પ્રતિષ્ઠિત સરપંચો અને અલગ અલગ જ્ઞાતિ જાતિના લોકો બધા સાથે મળી અને આ ડૉક્ટરનું ફૂલહારથી સન્માન કરે છે અને બધા એના વિશે કંઈ ને કંઈ શબ્દો પોતાના વક્તવ્યમાં ભણે છે અને છેલ્લે આ જે નવા બનેલા અને ગામના પ્રથમ ડૉક્ટરને જ્યારે પ્રતિભાવ આપવા માટે બોલાવે છે, ત્યારે આ ડૉક્ટર જે છે એ બધા સભાની છેલ્લે બેઠેલા એક વૃદ્ધ વ્યક્તિને પગે લાગે છે અને આ બધાને આતુરતાથી જુએ છે કે આ શું થાય છે। બધાને આશ્ચર્ય થાય છે કે આ વ્યક્તિ કોણ છે। પછી ડૉક્ટર જે બનેલા વ્યક્તિ છે એ પ્રતિભાવ આપે છે અને કહે છે કે હું જેને પગે લાગ્યો છે એ મારા પ્રાથમિક શાળાના શિક્ષક છે અને એના થકી હું આજે આ ડૉક્ટર બન્યો છે। એટલે જ કહેવાયું છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી જીને ગોવિંદિયો બતાય, ગોવિંદિયો બતાય। એટલે આપણી સંસ્કૃતિમાં જે શિક્ષકનું જે મહત્વ છે, એ ખરા અર્થમાં એક શિક્ષક ધારે તો શું કરી શકે, એ વાત આ પ્રસંગમાંથી ખૂબ સરસ રીતે વણી છે। તો આવા ઘણા બધા પ્રસંગો, ઘણા બધા બૌદ્ધ કથાઓ આ પુસ્તકમાં સરસ રીતે લખાયેલા છે। તો મને લાગે છે કે આ પુસ્તક વાંચવું તમને ગમશે। આભાર।